મોટા ભાઈના લગ્ન નજીક આવી ગયા એટલે મકાનનું કરી નાખ્યું પ્લાસ્ટર. તો જય રામાપીર અને જય દ્વારકાધીશ વાલાઓ. આજે તો ઉડતા જ ખબર પડી ગઈ કે મકાનને ધૂળનું પડસાડવાનું કામ ચાલુ થઈ ગયું અચાનક. સવારના પોરમાં મગના દર્શન થઈ જશે એટલે લગભગ ખીચડી આવવાની હાજર. હું મારા કાકાનું નવું મકાનનું કામકાજ ક્યાં જોઈ જોવા માટે જોતો જ તો કાળુ કાકા ભોગાવાની રેતીને સાળવાની બાકાજી બોલાવતા હતા. હવે ભાણિયાભાઈ મામાના ઘેરે રખડવા આવ્યા હતા પણ એમના પણ ગોબા ઉપાડી દીધા. હવે જો ભાણો ઘરે વયો જાય તો મામાના મમરા ભરાય જાય. ધીસ ઇઝ અ પુટી એટલે સફેદ સુનો. તમે તો પાછો જોયો ન હોય. ભાઈ સુનારે થોડી ઘણી રમત કરી લીધી છે ને તમને બતાવી દઉં મારા કાકાનું નવું ઘર અને ઈ પણ આ સ્ટાઇલમાં. કારીગરને ઠેઠ લંડન થી બોલાવ્યો એટલે કામ તો સફેદ જ કરવાનું હતું પણ તારાપુરથી મેનેજરને નિરીક્ષણ કરવા માટે બોલાવ્યા હતા પણ મેનેજરે કીધું પહેલા હમ કુછ ખાएंगे उसके बाद हम कुछ काम करेंगे. कुछ भी. હવે મેં તો સારા કાબેમાં લીધી પણ વંશુભાઈ રેતી ઉપાડીને થાકી ગયા હતા એટલે તો પાણી ગોળે સાને પી ગયા. એ તો લેટેસ્ટ ન્યૂઝ છે. સાનો કેપ સડાવીને ખંભે ઉપાડી લીધો પપ્પા. હાલો તે મરસીમાં બોલાવી દે 1500 ની પીડે દવા છાંટવાની બાકાજી કી. હવે બાકાજી કી બોલાવીને હું થાકી ગયો છે એટલે બીજા વ્લોગમાં મળશું ત્યાં સુધી ફોલો કરતા જજો.